સુરતમાં ગેસ પુરવઠો ખૂટી ગયો હોવાની અફવા વચ્ચે તંત્ર દ્વારા પૂરતો પુરવઠો હોવાનું અને અફવાઓથી દૂર રહેવા પુરવઠા અધિકારી દ્વારા પ્રજાને અપીલ કરાઈ છે। અમેરિકા ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ શરૂ થયેલી યુદ્ધની પરિસ્થિતિને લઈ ફૂડ એન્ડ ગેસની અછત ઊભી થઈ હોવાની વાત ફેલાતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતમાં ગેસ પુરવઠો ખૂટી ગયો હોવાથી અફવા વચ્ચે તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે અને જિલ્લામાં અફવાથી દૂર રહેવા અને સુરત જિલ્લામાં એલપીજી ગેસના પૂરતો પુરવઠો હોવાનું કહેવાયું હતું અને ગેસ પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપો સર્જાયા નથી, જેની ગ્રાહકો પેનિક ન થવાનો અનુરોધ જિલ્લા પોલીસ પુરવઠા અધિકારીએ કર્યો હતો। પીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એવી કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ। અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોને ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે। सूरत जिला અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા। સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ। થેન્ક યુ।